વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોશું શ્રી શિવ મહાપુરાણ વિદ્યેશ્વર સંહિતા અધ્યાય 5-8. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, કારણ કે આપણે આવી જ રીતે શિવપુરાણ જોઈશું. ઓમ શ્રી ગણેશાય નમઃ. ભગવાન શિવના લિંગ અને સાકાર વિગ્રહની પૂજાનું રહસ્ય અને મહત્વનું વર્ણન. સુતજી કહે છે, હે શૌનક, જે શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ ન હોય તો તેણે ભગવાન શંકરના લિંગ અને મૂર્તિની સ્થાપના કરીને નિત્ય એની પૂજા કરે તો સંસાર સાગરથી પાર થઈ શકે છે. વંચના અથવા છલ કર્યા સિવાય પોતાની શક્તિ અનુસાર ધનરાશિ લઈ જાય અને એને શિવલિંગ અથવા શિવમૂર્તિની સેવામાં અર્પિત કરી દે. સાથે સાથે નિરંતર એ શિવલિંગ અને મૂર્તિની પૂજા પણ કર્યા કરે. એ માટે ભક્તિભાવપૂર્વક મંડપ, ગોપુર, તીર્થ, મઠ અને ક્ષેત્રની સ્થાપના કરે અને ઉત્સવોનું આયોજન કરે. વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ તથા પૂજા અને પૂડા તથા શાક વગેરે વાનગીયુક્ત જાત જાતના ભક્ષ્ય ભોજન અન્ન નૈવેદ્ય રૂપે સમર્પિત કરે. છત્ર, ધ્વજા, પંખો, ચમ્મર અને અંગો સહિત રજોપચારની જેમ બધું સામાન ભગવાનના શિવલિંગ અને મૂર્તિને ચઢાવી દે. પ્રદક્ષિણા, નમસ્કાર તથા યથાશક્તિ જપ કરે. આહ્વાનથી લઈને વિસર્જન સુધી દરરોજ ભક્તિભાવથી પૂજા સંપન્ન કરે. આ રીતે શિવલિંગ અથવા શિવમૂર્તિમાં ભગવાન શંકરની પૂજા કરનાર પુરુષ શ્રવણ આદિ સાધનોનું અનુષ્ઠાન ન કરે તો પણ ભગવાન શિવની પ્રસન્નતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આ પહેલાંના સમયમાં પણ ઘણા મહાત્મા પુરુષ લિંગ અને શિવમૂર્તિની પૂજા કરવા માત્રથી ભવબંધનથી મુક્ત થઈ ચૂક્યા છે. ઋષિઓએ પૂછ્યું, મૂર્તિમાં જ સર્વત્ર દેવતાઓની પૂજા થાય છે, લિંગમાં નહીં, પરંતુ ભગવાન શિવની પૂજા બધી જગ્યાએ મૂર્તિમાં અને લિંગમાં પણ કેમ થાય છે? સુતજીએ કહ્યું, હે મુનીશ્વરો, તમારો આ પ્રશ્ન ખૂબ જ પવિત્ર અને અત્યંત અદ્ભુત છે. આ વિષયમાં મહાદેવજી જ વક્તા થઈ શકે છે. બીજો કોઈ પુરુષ ક્યારેય અને ક્યાંય પણ આનું પ્રતિપાદન નથી કરી શકતા. આ પ્રશ્નના સમાધાન માટે ભગવાન શિવે જે કાંઈ કહ્યું અને એને મેં ગુરુમુખે જે રીતે સાંભળ્યું છે એવી જ રીતે ક્રમશઃ હું વર્ણન કરીશ. એકમાત્ર ભગવાન શિવ જ બ્રહ્મરૂપ હોવાના કારણે નિષ્કલ નિરાકાર કહેવાયા છે. રૂપવાન હોવાના કારણે એમને સકલ પણ કહ્યા છે. એટલે શિવ ભગવાન સકલ અને નિષ્કલ બંને છે. શિવ નિષ્કલ નિરાકાર હોવાના કારણે એમની પૂજાનું આધારભૂત લિંગ પણ નિરાકાર જ પ્રાપ્ત થયું છે. અર્થાત શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે. આ રીતે શિવનું સકલ અથવા સાકાર હોવાનું કારણ એમની પૂજાનો આધારભૂત વિગ્રહ સાકાર પ્રાપ્ત થાય છે. અર્થાત શિવનો સાકાર વિગ્રહ એમના સાકાર સ્વરૂપનું પ્રતીક હોય છે. સકલ અને અકલ એટલે કે સમસ્ત અંગ આકાર સહિત સાકાર અને અંગ આકારથી સર્વથા રહિત નિરાકાર રૂપ હોવાથી જ તે બ્રહ્મ શબ્દ દ્વારા કહી શકાય તેવા પરમાત્મા છે. આ જ કારણ છે કે બધા લોકો લિંગ એટલે કે નિરાકાર અને મૂર્તિ એટલે કે સાકાર બંનેમાં સદા ભગવાન શિવની પૂજા કરે છે. શિવથી ભિન્ન જે બીજા દેવતા છે તે સાક્ષાત બ્રહ્મ નથી. એટલા માટે જ ક્યાંય પણ
એ દેવોને માટે નિરાકાર લિંગ ઉપલબ્ધ થતું નથી. પૂર્વકાળમાં બુદ્ધિમાન બ્રહ્મપુત્ર સનતકુમાર મુનિએ મંદરાચલ પર નંદિકેશ્વરને આવો જ પ્રશ્ન કર્યો હતો. સનતકુમાર બોલ્યા, હે ભગવાન, શિવથી ભિન્ન જે દેવતાઓ છે એ સૌની પૂજા માટે સર્વત્ર ઘણું કરીને વેર માત્ર જ અધિક સંખ્યામાં જોવા સાંભળવા મળે છે. કેવળ શિવને જ પૂજામાં લિંગ અને વેર એટલે કે મૂર્તિ બંનેનો ઉપયોગ જોવામાં આવે છે. તેથી હે કલ્યાણમય નંદિકેશ્વર, આ વિષયમાં જે તત્વની વાત હોય તે મને એવી રીતે સમજાવો જેથી મને બરાબર યથાર્થ સમજ પડે. નંદિકેશ્વરે કહ્યું, હે નિષ્પાપ બ્રહ્મકુમાર, આપનો આ પ્રકારનો પ્રશ્નનો જવાબ અમારા જેવા કોઈ આપી શકે નહીં, કેમ કે આ ગોપનીય વિષય છે અને લિંગ સાક્ષાત બ્રહ્મનું પ્રતીક છે. તેમ છતાં તમે શિવભક્ત છો એટલે જ આ વિષયમાં ભગવાન શિવે જે કાંઈ બતાવ્યું છે એ જ હું તમારી સમક્ષ કહું છું. ભગવાન શિવ બ્રહ્મ સ્વરૂપ છે અને નિષ્કલ નિરાકાર છે, એટલે જ એમની પૂજામાં નિષ્કલ લિંગનો ઉપયોગ થાય છે. સંપૂર્ણ વેદોનો આ જ મત છે. સનતકુમાર બોલ્યા, હે મહાભાગ યોગીન્દ્ર, તમે ભગવાન શિવ અને બીજા દેવતાઓના પૂજનમાં લિંગ અને વેર એટલે કે મૂર્તિના પ્રચારનું જે રહસ્ય વિભાગપૂર્વક બતાવ્યું છે તે યથાર્થ છે. એટલે લિંગ અને વેર આદિની ઉત્પત્તિનું જે ઉત્તમ વૃત્તાંત છે એને જ હું આ સમયે સાંભળવા ઈચ્છું છું. લિંગના પ્રાગટ્યનું રહસ્ય સૂચિત કરનારો પ્રસંગ મને સંભળાવો. એના ઉત્તરમાં નંદિકેશ્વરે ભગવાન મહાદેવના નિષ્કલ સ્વરૂપ લિંગના આવિર્ભાવનો પ્રસંગ સંભળાવવાનું શરૂ કર્યું. એમણે બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ, દેવતાઓની વ્યાકુળતા અને ચિંતા, દેવતાઓનું દિવ્ય કૈલાસ શિખર પર ગમન, એમના દ્વારા ચંદ્રશેખર મહાદેવનું સ્તવન, દેવતાઓ દ્વારા પ્રેરણા પામેલા મહાદેવજીનું બ્રહ્મા અને વિષ્ણુના વિવાદ સ્થળમાં આગમન અને બંને વચ્ચે નિષ્કલ આદિ અંતરહિત ભીષણ અગ્નિના થાંભલાના રૂપમાં એમનો આવિર્ભાવ થવો વગેરે પ્રસંગોની કથા કહી. ત્યાર પછી શ્રી બ્રહ્મા અને શ્રી વિષ્ણુ બંને દ્વારા એ જ્યોતિર્મય સ્તંભની ઊંચાઈ અને ઊંડાઈનો તાગ લેવાની ચેષ્ટા અને કેતકી પુષ્પને શાપ અને વરદાન વગેરે પ્રસંગો સંભળાવ્યા. આ સાથે અધ્યાય 5 થી 8 સંપૂર્ણ થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આભાર.